નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડવરા એગ્રો સેન્ટર ધારે. તો જે ખેડૂત મિત્રોએ જીરાનું વાવેતર કરેલું છે, 35-40 દિવસ 50 દિવસનું જીરું છે, અને હાલમાં ઘણા ખેડૂતોના એવા પ્રશ્ન છે કે કોક છોડ સુકાય છે, લીલો સુકારો છે, પીળો સુકારો છે, આવા ઘણા પ્રશ્ન છે, અને પિયત આપવું છે. તો ઘણા એવા પ્રશ્ન આવે કે પિયત સાથે કયું ફૂગનાશક આપવું અથવા તો કયું માઇક્રોન્યુટ્રન આપવું, શું વસ્તુ આપવું જોઈએ કે જીરામાં સારું એવું પરિણામ મેળવી શકે. તો આજે આપણે થોડી એના વિશે માહિતી આપવાના છે. તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે હું તમને ફૂગનાશક પ્લસ માઇક્રોન્યુટ્રન વૃદ્ધિ અને વિકાસ માટે એના વિશે હું તમને માહિતી આપવાનો છું. તો ખેડૂત મિત્રો હું તમને જણાવું કે આજે આપણે એનો શોર્ટ પણ મૂકેલો હતો અને ઘણા ખેડૂત મિત્રોની એમાં કોમેન્ટ પણ આવશે કે તમે વિડીયો બનાવો, એટલે આપણે વિડીયો પણ બનાવીશું. તો તમને નજીકથી બતાવું. પહેલા તો સુરક્ષા કીટ 01 2-in-1 કોમ્બી પેકમાં તમને દેખાતું હશે. આમાં બે પ્રકારની દવા આવે છે. એક આવે છે મેટાલક્ષી 35% અને એક માઇક્રોન્યુટ્રન. પેલા બતાવીને થોડીક માહિતી આપું. તમે પેલા પેકિંગ જોઈ લ્યો, પછી તમને માહિતી આપું એટલે તમને થોડોક આઈડિયા આવે. જોઈ શકો, આ છે ન્યુટ્રી મિક્સ પ્લસ, આ છે મિક્સ માઇક્રોન્યુટ્રન ફર્ટિલાઇઝર. આમાં આપણે મુખ્ય તત્વની વાત કરીએ તો ઝીંક આવે છે, પછી આર્યન આવે છે, મેગ્નેશિયમ આવે છે, કોપર આવે છે અને બોરોન આવે છે. આ તમને મૂળ વિકાસમાં, છોડની વૃદ્ધિ માટે સારું એવું તમને રિઝલ્ટ જોવા મળશે. અને સાથે એક બીજું પણ પેકિંગ આમાં આવે છે, જે આપણે જણાવ્યું અગાઉ કે મેટાલક્ષી 35%. આ 1 કિલોનો ડોઝ આવે છે. 500 ગ્રામ મેટાલક્ષી આવે છે અને 500 ગ્રામ આવે છે મિક્સ માઇક્રોન્યુટ્રન. આ બંને તમારે 3 વીઘામાં આપી દેવાનું છે પિયત સાથે. તમને બહુ સારું એવું રિઝલ્ટ જોવા મળશે. આ થઈ ગયું મેટાલક્ષી ફૂગનાશક અને સુકારા માટે તમને આમાં રિઝલ્ટ જોવા મળી જાય, અને આ વૃદ્ધિ અને વિકાસ માટે તમને રિઝલ્ટ જોવા મળી જાય. એટલે એકી સાથે આપણા બંને કામ થઈ જાય. આ બંને કોમ્બિનેશન બધા એગ્રો સેન્ટરમાં અવેલેબલ હશે. તમે આજુબાજુના તમારા એગ્રો સેન્ટરમાં જાણી લેજો અને ત્યાંથી મેળવીને યુઝ તમે કરી શકો છો. આનું બહુ પણ સારું એવું તમને પરિણામ જોવા મળશે. હજી એકવાર હું તમને બોક્સ બતાવી દઉં. કોઈ સારી કંપનીનું તમે લઈ શકો છો, આનો પણ યુઝ કરી શકો છો. આમાં સ્પેશિયલ જીરાની પણ ભલામણ કરેલી છે, તમને બતાવી દઉં, અથવા તો હું વિડીયોના સ્ક્રીન ઉપર પણ ફોટો મૂકી દઈશ. બરાબર, આટલું તમારે 3 વીઘામાં આપવાનું છે, એનાથી વધારે કોઈ આપવાનું નથી. બાકી તમને સુકારો કે એવું પ્રશ્ન હોય તો તમને ઓછું રિઝલ્ટ જોવા મળે. એટલે 3 વીઘામાં આપણે આપવાનું, એટલે સુકારામાં પણ થોડીક રાહત થાય અને મૂળ વિકાસ એટલે છોડનો ઝડપથી વિકાસ થાય અને વૃદ્ધિ થાય, એટલે ઝડપથી હાઈટ આવે અને સારું ઉત્પાદન મળી રહે. તો આજના વિડીયોમાં થોડીક આટલી નાની એવડી માહિતી દેવાની હતી.